હેલો એવરીવન, કેમ છો તમે બધા? બધા મજામાં છો? ઘરે બધા મજામાં હશો? તો મહદી સ્કૂલમાં હું તમારા લોકોનું સ્વાગત કરું છું. આપણું ધોરણ 2 અને આપણો વિષય છે સામાન્ય જ્ઞાન. સામાન્ય જ્ઞાન એટલે કે જનરલ નોલેજ. અત્યાર સુધીમાં આપણે લોકો સામાન્ય જ્ઞાનના લેક્ચરમાં ઘણું બધું નવું શીખી ગયા છીએ, બરાબર? તો આજે પણ આપણે કંઈક નવું શીખવા માટે અને કંઈક નવું જાણવા માટે ફરી પાછા ભેગા થયા છીએ. તો તમારે બધાને શીખવું છે ને? તો આપણે શીખીશું. પરંતુ આજે આપણે શું શીખવાનું છે? ખ્યાલ છે કોઈને? તો જુઓ, મેં વિષયનું નામ લખ્યું છે, એની નીચે મેં લખ્યું છે કે આજે આપણે શું શીખીશું. તો નીચે મેં શું લખ્યું છે? ઉખાણા. શું લખ્યું છે? ઉખાણા. આજે આપણે લોકો ઉખાણા શીખીશું. હું તમને લોકોને સવાલ પૂછીશ, એટલે કે ઉખાણો પૂછીશ, એનો જવાબ તમારે લોકોએ મને આપવાનો છે. હું તો જવાબ આપીશ જ, પરંતુ થોડુંક તમારે પણ વિચારવાનું છે, બરોબર? તો સૌથી પહેલા બુક અને પેન્સિલ બહાર કાઢી લ્યો. હું તમને લોકોને સમય આપું છું, ફટાફટ કાઢજો. ચલો, નીકળી ગઈ છે બુક અને પેન્સિલ બહાર. તો હવે આપણે લોકો સૌથી પહેલા એમાં આપણા વિષયનું નામ લખીશું. આપણો વિષય છે સામાન્ય જ્ઞાન. અને આજે આપણે શું ભણવાનું છે એ ટોપિકનું નામ લખીશું. એ ટોપિક છે ઉખાણા. ચલો, લખાઈ ગયું છે? તો હવે આપણે લોકો સૌથી પહેલું ઉખાણું જોઈએ કે સૌથી પહેલું ઉખાણું કયું આવે છે. બરાબર છે? તો સૌથી પહેલું ઉખાણું છે, તમારી લોકોએ પણ મારી સાથે વાંચતું જવાનું છે, બરાબર? હું મારા પગ જમીનમાં સંતાડું છું. શું લખ્યું છે? કે હું મારા પગને જમીનમાં સંતાડું છું, માથું આકાશમાં ઊંચું રાખું છું. મારા પગને જમીનમાં સંતાડી દઉં છું, પરંતુ મારું જે માથું છે એને આકાશમાં ઊંચું રાખું છું. હું એક જગ્યાએ સ્થિર રહું છું. આપણે જેમ ચાલી શકીએ છીએ એમ એ ચાલતું નથી, એ એક જગ્યાએ સ્થિર જ રહે છે, પરંતુ ચાલી શકતું નથી. મેં તમને લોકોને કીધું એમ કે એક જગ્યાએ સ્થિર રહે છે, એ ચાલી શકતું નથી. હું પગ વડે જમીનમાંથી પોષક તત્વો મેળવું છું. એ પોતાના પગ જમીનમાં રાખે છે, એટલે એ પગ વડે જમીનમાંથી પોષક તત્વો મેળવે છે. તો આ જે ઉખાણું છે એનો જવાબ શું આવશે?
વિચારો તો તમે દરેક. તમારે લોકોએ આખું ઉખાણું ધ્યાનથી વાંચવાનું છે અને પછી તમારે લોકોએ વિચારવાનું છે કે આ ઉખાણાનો જવાબ શું આવશે. હું આખું ઉખાણું ફરીથી તમને લોકોને એક વખત સમજાવું છું કે હું મારા પગને જમીનમાં સંતાડું છું, એટલે કે પગને જમીનમાં રાખું છું, માથું આકાશ તરફ રાખું છું, એટલે કે ઊંચું રાખું છું. હું એક જગ્યાએ સ્થિર રહું છું. હું હાલી ચાલી શકતું નથી. હું પગ વડે જમીનમાંથી પોષક તત્વો મેળવું છું. તો વિચાર્યું ભાઈ કે આ ઉખાણાનો જવાબ શું આવશે? એવું તો શું હોય કે એ પોતાના પગને જમીનમાં રાખે, માથું ઊંચું રાખે અને હાલી ચાલી પણ ન શકે. તમારે લોકોએ મને વિચારીને જવાબ આપવાનો છે. વિચાર આવે છે કોઈને? તો હવે હું તમને લોકોને એક ચિત્ર બતાવું છું. એ ચિત્રને તમે લોકો જુઓ. જુઓ તો આ શેનું ચિત્ર છે? અરે આ તો ઝાડ છે. શું છે? આ ઝાડ છે. હવે આપણે લોકો વૃક્ષોના એટલે કે વનસ્પતિના અન્ય ભાગો સમજ્યા હતા. ત્યારે મેં તમને લોકોને કીધું હતું કે જે વૃક્ષ હોય છે એ પોતાના મૂળ જમીનમાં ફેલાવતું હોય છે. એટલે કે વૃક્ષના જે મૂળ હોય ને એ એના પગ હોય છે. શું હોય છે? વૃક્ષના મૂળ એના પગ હોય છે. એટલે કે મૂળને જમીનમાં સંતાડી રાખે છે અને વૃક્ષ તો ઊંચું ઊંચું થતું જાય. જેમ જેમ સમય પસાર થતો જાય એમ વૃક્ષ ઊંચું થતું જાય. એટલે એનું માથું એ આકાશમાં ઊંચું રાખે છે. અને આ વૃક્ષ હોય એ ચાલી શકે? ન ચાલી શકે. એટલે એ વૃક્ષ એક જગ્યાએ સ્થિર રહે છે. કેમ રહે છે? વૃક્ષ એક જગ્યાએ સ્થિર રહે છે. અને આપણે લોકો વૃક્ષને પાણી પાઈએ, બરાબર? તો એ પાણી ક્યાં પાઈએ છીએ? આપણે જમીનમાં પાણી પાઈએ છીએ ને. તો એ જમીનમાંથી વૃક્ષ એના પોષક તત્વો મેળવે છે. શું મેળવે છે? એ મૂળમાંથી જેના પગ હોય છે, મૂળ એટલે કે એના પગ, એ પગ વડે જમીનમાંથી પોષક તત્વો મેળવે છે. બરાબર છે? જેમ આપણને પાણી પીવા જોઈએ એવી રીતે વૃક્ષોને પણ પાણી પીવા માટે જોઈતું હોય છે. એને પણ તરસ લાગે. એટલે આપણે લોકો વૃક્ષોને પાણી પાઈએ ને તો એ જે મૂળ હોય છે એના દ્વારા એ પાણી મેળવે છે અને આખા વૃક્ષને પોષક તત્વો મળતો હોય છે. બરાબર છે? તો સમજાણું તમને દરેકને આ ઉખાણું? તો આ ઉખાણાનો જવાબ આવશે વૃક્ષ એટલે કે ઝાડ. બરાબર? સમજાણું તમને દરેકને? તો હવે આ ઉખાણું તમે લોકો તમારી બુકમાં લખો. હું તમને લોકોને સમય આપું છું. ફટાફટ લખજો. ચલો, લખાઈ ગયું છે. જે બાળકોને બાકી હોય એ
એ ફટાફટ લખી નાખશે. ચલો, લખાઈ ગયું છે. તો હવે આપણે લોકો આના પછીનું ઉખાણું જોઈશું. બરાબર? તો આના પછીનું ઉખાણું છે એ તમારે દરેકે વાંચવાનું છે. બરાબર છે? મારામાં પહાડ છે પણ પથ્થર નથી. શું લખ્યું છે? મારામાં પહાડ છે પરંતુ પથ્થર નથી. નદી છે પણ પાણી નથી. શહેર છે પણ વસ્તી નથી. જંગલ છે પણ વૃક્ષો નથી. જુઓ, અહીંયા આગળ આપણું બીજું જે ઉખાણું છે એમાં આપણને કીધું છે કે મારામાં પહાડ તો ઘણા બધા છે પરંતુ પથ્થર નથી. નદીઓ આવેલી છે પરંતુ પાણી નથી. શહેર ઘણા બધા છે પરંતુ વસ્તી નથી. જંગલ ઘણા બધા છે પરંતુ વૃક્ષો નથી. તો આ ઉખાણાનો જવાબ શું આવશે? વિચારો તો તમે દરેક. તમારે લોકોએ ઘણું બધું વિચારવાનું છે. હો, પછી તમારે લોકોએ મને જવાબ આપવાનો છે. તો ભાઈ, હું તમને લોકોને એક ચિત્ર બતાવું છું. એ ચિત્રને તમે લોકો ધ્યાનથી જુઓ. જુઓ, આ ચિત્રમાં તમને શું દેખાય છે? ઘણા બધા બાળકોને ખ્યાલ આવી ગયો હશે. તો ભાઈ, આ જે ચિત્ર તમે જોઈ રહ્યા છો એ ભારતનો નકશો છે. શું છે આ ચિત્રમાં? આ ચિત્રમાં ભારતનો નકશો છે. તમે લોકો જે મોટા ધોરણમાં જશો ને ત્યારે તમારે લોકોને આ નકશા ભણવામાં આવશે. અને નકશામાં તમારે લોકોએ પહાડ, નદીઓ, ડુંગરો, જુદા જુદા શહેરો આવું બધું દર્શાવવાનું આવશે. તો આ જે ચિત્રમાં તમે જોઈ રહ્યા છો એ ભારતનો નકશો છે. તો આપણો જે ભારત દેશ છે એ કેટલો મોટો છે. એમાં ઘણા બધા પહાડો આવેલા છે, નદીઓ આવેલી છે, શહેરો આવેલા છે અને જંગલ પણ આવેલા છે. બરાબર? પરંતુ જે નકશો હોય એમાં આપણે લોકો નદીઓ, પહાડો, જંગલો દર્શાવી શકીએ. પરંતુ જે નકશો હોય એમાં પહાડ હોય પરંતુ આપણને પથ્થર દેખાય ન દેખાય. નદી આપણે દર્શાવી શકીએ પરંતુ આપણે નકશામાં પાણી દેખાય ન દેખાય. આમાં નકશામાં ઘણા બધા શહેરો હોય પરંતુ શહેરોમાં રહેલા જે માણસો એટલે કે જે વસ્તી હોય એ દેખાય ન દેખાય. નકશામાં આપણે લોકો જંગલો દર્શાવી શકીએ પરંતુ આપણને લોકોને વૃક્ષો દેખાય ન દેખાય. બરાબર? સમજાણું તમને દરેકને?
તો આનો જવાબ આવશે નકશો. શું જવાબ આવશે આ ઉખાણાનો? આ ઉખાણાનો જવાબ આવશે નકશો. નકશામાં આપણે લોકો પહાડ, નદી, શહેર, જંગલો દર્શાવી શકીએ છીએ. બરાબર છે. પરંતુ નકશામાં આપણને લોકોને પથ્થર, પાણી, વસ્તી કે વૃક્ષો દેખાતા નથી. પરંતુ એવું બધું હોય છે ખરી. આપણા નકશામાં એટલે કે આપણા દેશમાં પહાડ પણ છે, પથ્થર પણ છે, નદી પણ છે, પાણી પણ છે, જંગલ પણ છે અને વૃક્ષો પણ છે. બરાબર? સમજાણું તમને દરેકને? સરસ. તો હવે આ ઉખાણું તમને લોકોને સમજાઈ ગયું છે. તો હવે આ બીજું ઉખાણું તમે લોકો તમારી બુકમાં લખી નાખો. હું તમને લોકોને સમય આપું છું. ચલો, લખાઈ ગયું છે. જે બાળકોને બાકી હોય એ ફટાફટ લખી નાખશે. ચલો, હવે તો લખાઈ જ ગયું હશે. બરાબર ને? તો હવે આપણે લોકો આના પછીનું ત્રીજું ઉખાણું જોઈએ. બરાબર છે? તો હવે આના પછીનું ઉખાણું છે, તમે અમને પથ્થરોનું જંગલ કહી શકો છો. શું લખ્યું છે? તમે અમને પથ્થરોનું જંગલ કહી શકો છો. અમારું મન વિશાળ છે. અમારા પર ઘણા વૃક્ષો ઉગે છે. અમે નદીઓ અને ઝરણાનું ઉદ્ગમ સ્થાન છીએ. શું લખ્યું છે? અહીંયા આગળ આપણું ઉખાણું છે કે તમે લોકો મને પથ્થરોનું જંગલ કહી શકો છો. અમારું મન ખૂબ જ વિશાળ છે. અમારા પર ઘણા બધા વૃક્ષો પણ ઉગે છે અને અમે લોકો નદી અને ઝરણાનું ઉદ્ગમ સ્થાન એટલે કે નદી અને ઝરણાઓ જ્યાંથી પડે ને એને એનું ઉદ્ગમ સ્થાન કહેવામાં આવે છે. તો એવી કઈ વસ્તુ હશે? વિચારો તો તમે દરેક. તમારે લોકોએ મને વિચારીને જવાબ આપવાનો છે. બરાબર છે? અને હું તમને લોકોને વિચારવાનો પણ સમય આપું છું. ચલો, વિચાર્યું ભાઈ કોઈએ? કોઈને જવાબ આવડી ગયો? તો આનો જવાબ આવશે
સૌથી પહેલા તો તમે લોકો આ ચિત્રને જુઓ. ચિત્રમાં તમને લોકોને શું દેખાય છે? ચિત્રમાં મને તો એક પહાડ જેવું દેખાઈ રહ્યું છે. શું દેખાઈ રહ્યું છે? પહાડ જેવું. તમે લોકોએ કોઈએ પહાડ જોયો છે? મેં તો પહાડને જોયો છે. તમારામાંથી પણ ઘણા બધા લોકોએ પહાડ જોયો હશે. જે બાળકોએ પહાડ જોયો હોય એ લોકોને ખ્યાલ હશે કે પહાડોની ઉપર મોટા મોટા પથ્થરો હોય છે અને પહાડ ખૂબ જ મોટો એટલે કે વિશાળ હોય છે. ઘણીવાર એવું પણ બને કે પહાડોની ઉપર ઘાસ ઉગી નીકળે અથવા તો નાની નાની વનસ્પતિઓ એટલે કે વૃક્ષો પણ ઉગી નીકળે છે. અને ઘણા બધા પહાડો એવા છે કે જેમાંથી નદી અને ઝરણાઓ વહેતા હોય છે એટલે કે પડતા હોય છે. અને આપણે લોકો એમ પણ કહી શકીએ કે નદી અને ઝરણાનું ઉદ્ગમ સ્થાન પણ એ હોઈ શકે છે. તો આ ઉખાણાનો જવાબ શું આવશે? ચિત્રમાં તમને લોકોને શું દેખાય છે? ચિત્રમાં પહાડ છે એટલે કે આ ઉખાણાનો જવાબ આવશે પહાડ. પહાડને આપણે લોકો પર્વતના નામે પણ ઓળખી શકીએ છીએ. શેના નામે ઓળખી શકીએ છીએ? પર્વત. એટલે અહીંયા આગળ મેં જવાબ લખ્યો છે પર્વત. તમે લોકો પર્વતને પહાડ પણ કહી શકો છો. બરોબર છે? તો આ ત્રીજું ઉખાણું તમને લોકોને સમજાઈ ગયું છે. જે બાળકોને સમજાઈ ગયું છે એ બધાને વેરી ગુડ. હજુ એક વખત તમને લોકોને સમજાવી દઉં છું કે પર્વત જે છે એની ઉપર પથ્થરો પણ હોઈ શકે છે અને પર્વત તો ઘણો બધો મોટો હોય જ છે. ઘણીવાર પર્વતની ઉપર વૃક્ષો પણ ઉગે છે અને ઘણીવાર પર્વત પરથી નદીઓ અને ઝરણાઓ વહેતા હોય છે. બરાબર? તો હવે આ ત્રીજું ઉખાણું તમે લોકો તમારી બુકમાં લખી નાખો. હું તમને લોકોને સમય આપું છું. ફટાફટ લખજો. ચલો, લખાઈ ગયું છે. જે બાળકોની બાકી હોય એ થોડી ઉતાવળ રાખીને લખશે. ચલો, લખાઈ ગયું છે. તો હવે આપણે લોકો આના પછીનું ઉખાણું જોઈશું. અમે બંને ખાસ મિત્રો છીએ. શું લખ્યું છે? કે અમે બંને ખાસ મિત્ર છીએ. અમે અનોખા કામો કરતા રહીએ છીએ. અનોખા એટલે કે અમે લોકો નૈત નવા અને જુદા જુદા કામો કરતા રહીએ છીએ. અમારા દરેકની સાથે
5 સેવક છે. શું લખ્યું છે કે અમારા બંનેની સાથે 5 સેવક. સેવક એટલે કે કામ કરનાર સેવકો, બરાબર. પરંતુ તેઓ પરસ્પર ક્યારેય વાત કરતા નથી. શું લખ્યું છે અહીંયા આગળ? અમે બંને ખાસ મિત્રો છીએ. અમે અનોખા એટલે કે જુદા જુદા કામો કરીએ છીએ. અમારા દરેકની સાથે 5 સેવક છે, પરંતુ એ પરસ્પર ક્યારેય વાત કરતા નથી. તો એનું નામ શું હોઈ શકે? આ ઉખાણાનો જવાબ શું આવી શકે? વિચારો તો તમે દરેક. તમારે લોકોએ મને વિચારી જવાબ આપવાનો છે. હો, ચલો ભાઈ, વિચાર્યું દરેકે? કોઈને ખ્યાલ આવ્યો? તો હવે હું તમને લોકોની ચિત્ર બતાવું છું. એ ચિત્રને તમે લોકો જુઓ. ચિત્રમાં તમને લોકોને શું દેખાય છે? જુઓ તો તમે બધા. અરે, આ તો હાથ છે. શું છે આ? હાથ છે. અને એ પણ કેટલા હાથ છે? 2 હાથ. તો સૌથી પહેલા આપણને લોકોને શું કીધું? અમે બંને ખાસ મિત્રો છીએ. આપણા જે હાથ છે એ બંને ખાસ મિત્રો છે. અમે અનોખા કામો કરતા રહીએ છીએ. આપણા હાથ હોય એ કેટલું બધું કામ કરતા હોય છે, જેમ કે લખવાનું, કોઈ વસ્તુ ઉચકવાની, જમવાનું, રમવાનું. આવું ઘણું બધું કામ આપણા હાથ કરતા હોય છે. અમારા દરેકની પાસે સાથે 5 સેવક છે. તમે લોકો બંને હાથને જુઓ તો બંને હાથમાં 5 આંગળીઓ છે. આપણી જે આંગળીઓ છે એને એ લોકોએ સેવક કીધી છે, એટલે કે કામ કરવા વાળી. બંનેના હાથમાં 5 સેવક છે. 5 સેવક હોવા છતાં પરસ્પર ક્યારેય વાત કરતા નથી. 5 સેવક છે છતાં પણ એકબીજાની સાથે ક્યારેય વાત કરતા નથી. તો આ ઉખાણું છે, એનો જવાબ આવશે 2 હાથ. શું જવાબ આવ્યો? 2 હાથ. બરાબર, સમજાણું તમને દરેકને? તો હવે આ ચોથું ઉખાણું તમે લોકો તમારી બુકમાં લખી નાખો. હું તમને લોકોને સમય આપું છું. ચલો, લખાઈ ગયું છે? જે લોકોની બાકી હોય એ લખવામાં થોડી ઉતાવળ રાખશે. ચલો, હવે તો લખાઈ જ ગયું હશે, બરાબર ને? તો આજે આપણે લોકો 4 ઉખાણા સમજ્યા, બરાબર છે? આ બધા જ ઉખાણા તમારે લોકોએ યાદ રાખવાના છે. કોઈ તમારા મિત્ર હોય
એટલે કે કોઈ તમારા ભાઈબંધ હોય, બહેનપણી હોય અથવા તમારા મોટા ભાઈ બહેન હોય તો તમારે લોકોને ક્યારેક એને ઉખાણા પૂછવા હોય તો તમે લોકો પૂછી શકો છો. બરાબર છે? તો હવે આપણે લોકો ફરી મળીશું નવા લેક્ચરમાં નવા ઉખાણાની સાથે. બરાબર? ત્યાં સુધી બધાને સ્ટે હોમ, સ્ટે સેફ, હેવ અ ગુડ ડે, બાય બાય, થેન્ક યુ.